હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે રુથરફોર્ડ છે અને એના જે બે સ્ટુડન્ટ ગાઈગર અને માસ્ડનના પ્રયોગ વિશેની માહિતી લીધી હતી, જેમાં આપણે જોયું કે પ્રકીર્ણન એટલે શું થાય અને પ્રકાશના પ્રકીર્ણન દરમિયાન આપણને જે કણોના સંદર્ભમાં જે માહિતી જે છે એ આપણને જે મળે છે એ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જોયું. આજે આપણે એવો જ એક બીજો પ્રયોગ જોવાનો છે જેનું નામ છે હાઇડ્રોજનનું વર્ણપટ. તો જે રીતે રધરફોર્ડનો જે પ્રયોગ છે એ આપણને અમુક બાબતો સમજાવવામાં નિષ્ફળ રહ્યો, તો ત્યારબાદ જે બીજી બાજુ જે છે એ જેકબ બામર નામના વૈજ્ઞાનિક જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉપર જે પ્રયોગો કરતા હતા એ દરમિયાન એમને જે તરંગ લંબાઈના સંદર્ભમાં જે સંશોધન કર્યું, તો એના વિશેની ચર્ચા જે છે એ આજના વિડિયો લેક્ચરમાં આપણે જોશું. તો એમને હાઇડ્રોજન વર્ણપટ જે છે એની જે રચના છે, હાઇડ્રોજન વર્ણપટ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને આ વર્ણપટના માધ્યમથી આપણને ઉર્જા અને તરંગ લંબાઈના સંદર્ભમાં જે માહિતી મળે છે એ માહિતીની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે રીતે રધરફોર્ડના પ્રયોગની નિષ્ફળતા જોઈ, આજે એવી જ રીતે એક બીજા પ્રયોગ વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે હાઇડ્રોજનના વર્ણપટનો પ્રયોગ. હવે જ્યારે રધરફોર્ડ છે એ પોતાના પ્રયોગો દ્વારા પરમાણુ મોડલની જે છે એ સમજૂતી જણાવતા હતા, દર્શાવતા હતા, તો એ સમયે જે બીજા એક વૈજ્ઞાનિક જે છે, બરાબર, કે જેમનું નામ જે છે એ જેકબ બામર. તો જેકબ બામર નામના જે સાયન્ટિસ્ટ હતા, એમને હાઇડ્રોજનના વર્ણપટનો પ્રયોગ કર્યો હતો. ઓકે, હવે આ પ્રયોગ પરથી એમને ઘણી બધી થિયરીઓ જે છે એ આપણને આગળ જે છે એ કામ આવવાની હતી, અને એટલા માટે આ પ્રયોગ જે છે એ આપણને વચ્ચે, એટલે કે ચેપ્ટરના વચ્ચેના ભાગમાં જે છે એ સમજાવેલો છે. ઓકે, તો જેકબ બામર નામના જે સાયન્ટિસ્ટ છે એમને આ જે પ્રયોગો જે છે એને 1885ની અંદર કર્યા હતા. હવે આ પ્રયોગમાં કઈ રીતે એમને જે છે એ આપણને સમજાવેલું છે. તો સૌથી પહેલાં એમને એક જે છે એ શૂન્ય અવકાશિત ટ્યુબ લીધી, કે જે વેક્યુમ્ડ ટ્યુબ હોય, બરાબર છે. હવે આ જે શૂન્ય અવકાશિત જે ટ્યુબ છે, તો એ ટ્યુબની અંદર એમને હાઇડ્રોજન વાયુ જે છે એ ભરે છે. ઓકે, તમારે જેનું વર્ણપટ જોતો હોય એ વર્ણપટ ધરાવતો, એ વર્ણપટ માટે તમારે એ જે દ્રવ્ય છે, બરાબર છે, એને તમારે આની અંદર જે છે એ વાયુ સ્વરૂપે ભરવાનો છે. હવે ત્યારબાદ તેમને એની અંદરથી ખૂબ જ હાઈ વોલ્ટેજનો કરંટ જે છે એ પસાર કરે છે. ઓકે, એટલે આ જે છે એ ખૂબ જ હાઈ વોલ્ટેજ જ્યારે આની અંદર પસાર કરશે, તો આપણને ખબર છે કે જ્યારે હાઈ વોલ્ટેજ છે એ વાયુમાંથી પસાર કરવામાં આવે ત્યારે જે આ વાયુ છે એનું શું થશે? આયનીકરણ થશે, બરાબર. અને આ આયનીકરણ દ્વારા જે ઉર્જા હશે એ ઉર્જા છે એ વિકિરણ મારફતે શું થશે? મુક્ત થશે, બરાબર. તો અહીં ફરીથી જે છે એ ઉર્જા છે એ બધી દિશામાં વિકિરણ સ્વરૂપે જે છે એ ફેલાતું હશે, એટલે કે એક સ્લિટ દ્વારા, બરાબર, એક સ્લિટ દ્વારા એના જે વિકિરણો છે, તો એ વિકિરણોને કેન્દ્રિત કરીને તેને પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે. તો આપણને ખબર છે કે ભાઈ પ્રિઝમ જે છે એનો ગુણધર્મ શું છે?
તો કે ભાઈ પ્રકાશનું વિઘટન કરવું, અથવા તો એમ કહીએ કે વિભાજન કરવું, બરાબર છે. તો આ પ્રિઝમમાં જ્યારે આ હાઇડ્રોજનના આયનીકરણ દ્વારા જે વિકિરણ, જે ઉર્જા પ્રાપ્ત થાય છે, તો એ ઉર્જા જે છે એ પ્રકાશના માધ્યમ અથવા તો પ્રકાશના સ્વરૂપે પ્રિઝમમાં દાખલ થાય છે. અને જ્યારે એ દાખલ થાય છે ત્યારબાદ એ જે વિકિરણ છે એનું વિઘટન થઈને અલગ અલગ રંગો અને અલગ અલગ તરંગ લંબાઈનો એક પટ, બરાબર છે, એ આપણને મળે છે, જેને આપણે શું કહીએ છીએ? વર્ણપટ કહીએ છીએ. વર્ણ મતલબ રંગ થશે, અને એ રંગના અલગ અલગ, જે રીતે આપણને શ્વેત પ્રકાશનું જ્યારે આપણે પ્રિઝમમાં વિઘટન કરતા અને જે રીતે આપણને જાનીવાલી પીનારા મળતું, બરાબર છે, જાંબલી રંગ, પીળો રંગ, તો એવી રીતે હાઇડ્રોજનમાં પણ જ્યારે આપણે હાઇડ્રોજનનું આયનીકરણ કરીએ છીએ ત્યારે એના દ્વારા જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશને જે બામર જે સાયન્ટિસ્ટ છે એ પ્રિઝમમાં દાખલ કરે છે, અને ત્યારે એ પ્રિઝમ જે છે એ પ્રકાશનું વિઘટન કરે છે અને એને અલગ અલગ તરંગ લંબાઈ જે છે એનો એક વર્ણપટ મળે છે. અને આ વર્ણપટને એમને હાઇડ્રોજનનો વર્ણપટ કીધો. હવે એમને એ અવલોકન કર્યું કે જે બે જે તરંગ લંબાઈ છે એમની વચ્ચે અમુક જે જગ્યા છે એ અમુક જગ્યા છે એ ખાલી રહેલી હોય, એટલા માટે એ જે ભાગ છે એ કાળો રંગ ધરાવતો હોય છે, બરાબર. તો એમને એ કીધું કે આ કાળો રંગ છે એ એટલા માટે છે કે જેની અંદર જે છે એ ઉર્જાનું શું થતું હશે? શોષણ થતું હશે. તો ઉર્જાનું શોષણ થતું હોવાથી એને શું કીધું કે ભાઈ ઉર્જાનું શોષણ થતો જે છે એ વર્ણપટ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, અને એના સંદર્ભમાં આપણે જે છે એ આગળના પ્રયોગમાં ચર્ચા કરશું કે આ જે કાળો પટ છે, બરાબર છે, અથવા તો જે ઉર્જાનું શોષણ થાય છે એ જે વિસ્તાર છે એ, બરાબર છે, એ કઈ રીતે ત્યાં પરમાણુ જે છે એની અંદર હોય છે, બરાબર. અત્યારે માત્ર આપણે હાઇડ્રોજનનો જે વર્ણપટ છે, બરાબર છે, એના વિશેની સમજૂતી લેશું. તો આ રીતે જે જેકબ બામર નામના જે સાયન્ટિસ્ટ છે એમને આખો પ્રયોગ જે છે એના દ્વારા અમુક જે છે એ અવલોકનો દર્શાવ્યા કે જેની અંદર સૌપ્રથમ જે છે એ એમને એ રીતે કીધું કે જે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનું જ્યારે આપણે વર્ણપટ જોઈએ છીએ ત્યારે એ વર્ણપટનો જે મહત્તમ જે છે, બરાબર છે, જે મહત્તમ તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે એ પ્રકાશ જે છે એ લાલ રંગનો હોય છે, બરાબર. કે જેની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ એને આપણને દર્શાવેલી છે કે ભાઈ 656.3 નેનોમીટર, બરાબર. જેને એમને શું કીધું કે ભાઈ આ જે રેખાઓ છે એને એચ આલ્ફા જે છે એ રેખાઓ કીધી. એવી રીતે ત્યારબાદ બ્લુ અને ગ્રીન કલરનો જે રંગ દેખાય છે, બરાબર, જે વિકિરણ દેખાય છે એના માટે એમને તરંગ લંબાઈ જે છે એ દર્શાવી કે ભાઈ 486.1 નેનોમીટર નું હોય છે, જેને એમને એચ બીટા જે રેખાઓ છે એ રીતે એમને દર્શાવેલી છે. અને ત્યારબાદ જે છે એ જાંબલી રંગનો જે પ્રકાશ એમને દેખાય છે એમના માટે એમને તરંગ લંબાઈ જે છે એ દર્શાવેલી છે કે ભાઈ 431.1 નેનોમીટર, અને જેનું નામ એમને એચ ગ્યામા તરીકે આપેલું છે, બરાબર છે. તો આ જે ન્યુમેરિકલ ડેટા છે એ આપણે ખાસ યાદ રાખવાનો છે. હવે આના સંદર્ભમાં અગર આપણે વાત કરીએ તો હકીકતના જ્યારે એમને પ્રયોગ કર્યો અને એ રીતે એમને જે અલગ અલગ તરંગ લંબાઈઓ જે છે એ આ રીતે જે છે એ મળે છે. અમુકની તીવ્રતા વધુ હોય છે, બરાબર, અમુકની જે થિકનેસ છે એ ઓછી હોય છે. તો આના સંદર્ભમાં એમને જે આપણને એચ આલ્ફા, એચ બીટા અને એચ ગ્યામા જે છે એની તરંગ લંબાઈઓ આપેલી છે, બરાબર. અને એના સંદર્ભમાં એને જે અમુક શ્રેણીઓ જે છે એની શોધ કરી, બરાબર છે. આ શ્રેણીઓ જે છે એ આપણે ખાસ યાદ રાખવાની છે. પાછળની અમુક થિયરીમાં એની સાબિતી છે એ આપણે કરશું, પણ અહીંયા આપણે માત્ર એની ફોર્મ્યુલા જે છે એ યાદ રાખવાની છે.
તો જે બામર જે છે એની શ્રેણીઓ માટે આપણે જે વર્ણપટની આપણને શ્રેણીઓ મળે છે તો એના માટે એમને એક ફોર્મ્યુલા જે છે એ આપેલી છે, બરાબર. તો વર્ણપટની શ્રેણીઓની જે ફોર્મ્યુલા છે એને આપણે આ રીતે જોશું કે ભાઈ 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/m² માઇનસ 1/n², બરાબર. જ્યાં લેમ્બડા જે છે એ લેમ્બડા જે છે એ શું થશે? તરંગ લંબાઈ થશે. આર જે છે એ આર ને રીડબર્ગ અચળાંક કહેવાય, બરાબર. જેનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. આ મૂલ્ય આપણે સાબિત પણ કરશું, બરાબર છે. એ નેક્સ્ટ જ્યારે આપણે પ્રયોગ જોશું એની અંદર એની સાબિતી પણ છે. અત્યારે માત્ર આપણે આ ફોર્મ્યુલાને અંતર્ગત અભ્યાસ કરશું. તો આ જે ફોર્મ્યુલા છે એની અંદર હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે તમે એમની કિંમત લેશો એ કિંમત સિવાયની કિંમત તમારે શું લેવાની છે? એનની કિંમત લેવાની. ફોર એક્ઝામ્પલ, અગર જો હું એમની કિંમત જે છે એ 1 લઉં તો તમારે એનની કિંમત ક્યાંથી શરૂ કરવાની છે? તો કે ભાઈ 2 થી. 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, એ રીતે, બરાબર. તો જ્યારે એમ બરાબર આપણે 1 લઈએ અને એન બરાબર જે શરૂઆત છે 2 થી થાય તો એ પ્રકારની જે શ્રેણી છે એને લાયમન શ્રેણી કહેવાય, બરાબર છે. તો એના દાખલાઓ છે એ ખાસ પૂછાય છે. આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. તો લાયમન શ્રેણી માટે આપણે જ્યારે લખીએ ત્યારે ફોર્મ્યુલા જે છે એ આ રીતે લખાશે કે 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/1² માઇનસ 1/ જે છે એ n² થશે, બરાબર. જ્યાં એન આપણે ક્યાંથી શરૂ કરશું? 2, 3, 4, 5, એ રીતે. ઓકે. એવી જ રીતે અગર જો હું એમ બરાબર 2 લઈ લઉં તો એન છે ક્યાંથી ચાલુ થશે? 3, 4, 5, આ રીતે. તો જ્યારે એમ 2 લઈએ છીએ તો એ સમયે જે શ્રેણીનું નામ છે એને આપણે બામર શ્રેણી કહેશું. તો એના માટે અગર ફોર્મ્યુલા લખીએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/2² માઇનસ 1/n², જ્યાં એન ચાલુ ક્યાંથી થશે? તો કે ભાઈ 3, 4, 5, આ રીતે. ઓકે. એવી જ રીતે અગર જો એમ બરાબર 3 હોય તો આપણે એન ક્યાંથી ચાલુ કરશું? 4, 5, 6, 7, એ રીતે, બરાબર. તો એ જે શ્રેણી છે એને આપણે પાશ્વન શ્રેણીના નામથી ઓળખશું. તો એની ફોર્મ્યુલા 1/λ બરાબર આર 1/3² માઇનસ 1/n², જ્યાં એન છે એ 4, 5, 6 થી ચાલુ થશે, બરાબર છે. એવી જ રીતે એમ બરાબર 4 લઈએ તો એનની જે શરૂઆત છે એ ક્યાંથી થશે? 5, 6, 7, આ રીતે થઈ જશે. તો એ જે શ્રેણી છે એને આપણે બ્રેકેટ શ્રેણી જે છે એ કહેશું. ઓકે. તો એ બ્રેકેટ શ્રેણી જે છે એના માટે અગર ફોર્મ્યુલા લખીએ તો 1/λ બરાબર આર 1/4² માઇનસ 1/n², જ્યાં એન છે એ 5, 6, 7 થી સ્ટાર્ટ થશે, બરાબર. અને એમ બરાબર જ્યારે 5 લેવામાં આવે ત્યારે એનની શરૂઆત 6, 7, 8 આ રીતે કરવાની, જે શ્રેણીને ફંડ શ્રેણી જે છે એ કહેવામાં આવે. તો એના માટે અગર ફોર્મ્યુલા લખીએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/5² માઇનસ 1/n², જ્યાં એન છે એ ક્યાંથી ચાલુ થશે? 6, 7, 8, આ રીતે. ઓકે. તો આ રીતે જે શ્રેણીઓ જે છે એ શ્રેણીઓ અલગ અલગ વૈજ્ઞાનિકોએ શોધેલી હતી અને એમની નામ ઉપરથી આપણે આ શ્રેણીઓ ખાસ યાદ રાખવાની છે. જેમાં ઘણી વખત એમસીક્યુના સંદર્ભમાં અગર વાત કરીએ તો એમસીક્યુ માટે જે છે ઘણી એમસીક્યુ છે એ આ રીતે પૂછાય છે
કે લાયમન જે શ્રેણી છે, બરાબર, જેટલી શ્રેણી છે એમાં જે લાયમન શ્રેણી છે એ તમારી જે શ્રેણી હશે એ પારજાંબલીના વિસ્તારમાં આવશે. આ ખાસ યાદ રાખજો, બરાબર છે, કે જે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશના અલગ અલગ વિભાગ છે, બરાબર છે, એ આપણે ચેપ્ટર નંબર 11ની ચેપ્ટર નંબર 8ની અંદર જોશું, બરાબર છે. તો એ જે ચેપ્ટર નંબર 8 જે છે એના અનુસંધાનમાં આપણને જે પ્રકાશ છે એના અલગ અલગ વર્ગીકરણ કરેલા છે, બરાબર છે. પારજાંબલી કિરણ, પારરક્ત કિરણ, ત્યારબાદ આપણે દ્રશ્ય પ્રકાશ છે, માઇક્રોવેવ છે, બરાબર છે, ગ્યામા કિરણો છે. તો આવા બધા જે વર્ગીકરણ છે એની અંદર જે લાયમન શ્રેણીના જે પ્રકાશ, જે તરંગ લંબાઈ છે એ પારજાંબલી વર્ગીકરણની અંદર આવશે, બરાબર છે. અને એ સિવાય જે છે જેમ કે બામર છે, પછી પાશ્વન છે, બ્રેકેટ છે, ફંડ છે, તો આ જે શ્રેણીઓ જે છે એ તમારી પારરક્તના વિભાગમાં આવશે, બરાબર. જેની અંદર પાશ્વન જે છે એ પારરક્ત જે છે એની નજીકનો છે. બ્રેકેટ જે છે એ એક્ઝેક્ટ જે છે એ પારરક્તના વિભાગમાં આવશે, જ્યારે ફંડ જે છે એ પારરક્તથી થોડોક દૂરના વિભાગમાં જે છે એ આવશે. ઓકે, તો આ રીતે જે છે એ આપણને MCQ દરમિયાન જે છે એ ઘણી બધી થિયરીઓ જે છે એ પૂછાય છે, બરાબર છે, એના સંદર્ભમાં આપણને વાત કરેલી હોય છે. સેકન્ડ વન ફિનોમિનન કે ભાઈ માની લ્યો કે આપણે જોયું કે ભાઈ હાઇડ્રોજનનો આલ્ફા છે, હાઇડ્રોજનનો બીટા છે, હાઇડ્રોજનનો ગ્યામા છે. તો આ કઈ રીતે આલ્ફા છે, બીટા છે, ગ્યામા છે, એના સંદર્ભમાં અગર આપણે વાત કરીએ તો કઈ રીતે જે છે એ આપણને સમજાવી શકાય, બરાબર છે. એ એક્ઝામમાં કઈ રીતે આપણને ખબર પડે કે આલ્ફા કે, બીટા કે ગ્યામા કે, બરાબર છે, જે ક્વેશ્ચન છે એ કઈ રીતે પૂછાય. તો એના સંદર્ભમાં અગર તમને હું વાત કરું તો એક્ઝામમાં જે છે એ તમને એમ કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ બામર શ્રેણીનું આલ્ફા માટે તરંગ લંબાઈ શોધો, બરાબર. તો સૌથી પહેલાં આપણને બામર કીધી છે એટલે એમ જે છે એ 2 લેવાનું. અને ખાસ યાદ રાખજો કે જો આલ્ફા કીધો હોય તો અહીંયા જે એમની જે તમે કિંમત લ્યો છો, ફોર એક્ઝામ્પલ એન લ્યો છો, સોરી એમ માટે અગર માની લ્યો કે આપણે પી લઈએ, બરાબર છે, તો જે કાંઈ XYZ બરાબર પી છે કોઈ પી કિંમત હોઈ શકે, તો એ જે એમની જે કિંમત તમે લ્યો છો એનની કિંમત એના પછીની તરત જ લેવાની, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે બામર માટે વાત કરીએ છીએ તો બામરમાં જો તમને આલ્ફા કણ ગોતવાનો કે ત્યારે આપણે શું કરશું તો કે ભાઈ એમ બરાબર 2 લીધો તો એન બરાબર તમારે એક્ઝેક્ટલી શું લેવાનું 3, બરાબર. હવે એ જ રીતે માની લ્યો કે બામરની અંદર તમને બીટાની તરંગ લંબાઈ પૂછી, બરાબર છે, તો બામર છે એટલે એમ બરાબર આપણે 2 લેશું. પણ હવે જ્યારે બીટા કે ત્યારે તમારે એન છે એ 3 નહીં લેવાનો પણ શું લેવાનું 4 લેવાનું. મતલબ તમે જે ધારો છો એમાં +2 થશે, બરાબર. મતલબ કે એમ બરાબર તમે પી ધાર્યો તો એન બરાબર તમારે p+2 લેવાનું, બરાબર છે. એટલે કે એક કક્ષક છોડીને, બરાબર, એક નંબર છોડીને. તો 2 છે, 2 પછી કોણ આવશે 3 આવે તો 3 નથી લેવાનું પણ શું લેવાનું છે 4. આવું ક્યારે કરવાનું જ્યારે બીટા તરંગ લંબાઈ પૂછી હોય ત્યારે. હવે જો એ જ રીતે તમને બામરમાં ગ્યામા તરંગ લંબાઈ પૂછી હોય, ગ્યામા માટે તરંગ લંબાઈ, તો ગ્યામા માટે તરંગ લંબાઈમાં બામર કીધું છે એટલે એમ બરાબર આપણે શું લેશું તો કે ભાઈ 2 તો લેશું પણ ગ્યામા કીધું છે એટલે એન બરાબર 3 માં તો આપણને આલ્ફા મળશે, 4 માં છે એ બીટા મળશે પણ 5 માં તમારે ગ્યામા મળશે, એટલા માટે એન બરાબર શું લેવાનું 5 લેવાનું, બરાબર. આ એક ટ્રીક છે કે જ્યારે તમને MCQની અંદર તમને એમ કહી દે કે ભાઈ આલ્ફા કિરણ શોધો, બીટા કિરણ શોધો અથવા તો ગ્યામા કિરણ શોધો કોઈ પણ શ્રેણી માટે, ત્યારે હંમેશા યાદ રાખવાનું, બરાબર. ફોર એક્ઝામ્પલ અગર જો લાયમન માટે
તો લાયમન શ્રેણી માટે અગર મને કોઈ એમ કીધું કે ભાઈ ગ્યામા તરંગ લંબાઈ શોધો, તો સૌથી પહેલાં લાયમન છે, તો લાયમન માટે એમ છે એ આપણે 1 લેશું. હવે ગ્યામા કીધો છે, તો ગ્યામા એટલે શું થાય? જો આલ્ફા હોય તો આપણે 1ની પછી શું લેત? 2 લેત, તો આપણને શું મળે? બામર જે શ્રેણી જે આલ્ફા તરંગ લંબાઈ છે એ મળે. બરાબર. જો આપણે n બરાબર જો m બરાબર આપણે 1 લઈએ અને n બરાબર 2 લઈએ તો આપણને કઈ તરંગ લંબાઈ મળશે? આલ્ફા. જો m બરાબર 1 લઈએ, હવે જો બીટા કીધું હોત તો n બરાબર આપણે 2 નહીં લઈએ પણ શું લઈએ? 3, તો આપણને બીટા તરંગ લંબાઈ મળત. પણ જો લાયમન કીધું અને ગ્યામા કીધું એટલે n બરાબર આપણે કેટલા લેવાના? 4, તો આપણને કઈ તરંગ લંબાઈ મળશે? તો કે ભાઈ ગ્યામા. તો આ રીતે અગર જો આના માટે અગર મારે ફોર્મ્યુલા લખ્યું હોય તો હું કઈ રીતે લખું? 1/λ = r. લાયમન શ્રેણી એટલે 1/1² માઇનસ અને ગ્યામા કીધું છે એટલા માટે n બરાબર કેટલા લેશું? 4/2. તો આ રીતે તમારે સમીકરણ જે છે એ બનાવવાનું રહેશે. ઓકે. હવે જ્યારે આ પ્રયોગ થયો ત્યારબાદ ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણને બામર જે છે એ સમજાવે છે. તો કે સૌથી પહેલાં જે બામર છે એ આપણને એ વસ્તુ સમજાવે છે કે જે વર્ણપટ છે, તો આ વર્ણપટ હકીકતના શું હોય? બરાબર. આ જે શ્રેણીઓ આપણે જોઈ એ હકીકતના શું હોય? તો એમને એ રીતે સમજાવ્યું કે જે રીતે તમારો પરમાણુ જે છે, બરાબર છે, એ પરમાણુની મિડલ એટલે કે વચ્ચે જે છે એ ન્યુક્લિયસ રહેલો છે અને ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ કક્ષામાં રહેલો છે. શું કામ અલગ અલગ કક્ષામાં? કારણ કે અલગ અલગ કક્ષાના સંદર્ભમાં આપણને જે છે એ અલગ અલગ શું મળે છે? તરંગ લંબાઈ મળે છે. બરાબર છે. આપણને ખબર છે અગર તરંગ લંબાઈના બેઝ ઉપરથી તમારે ઉર્જા શોધવી હોય તો તમે ગોતી શકો કઈ રીતે? E બરાબર hc/λ. તો આ રીતે તમે શું કરી શકો? ઉર્જા શોધી શકો. હવે તમે વિચારો કે જો તમારી તરંગ લંબાઈ વધુ હશે, બરાબર, તો એના સંદર્ભમાં તમારી ઉર્જા છે કેવી હશે? ઓછી હશે. આપણને બેઝિકલી અત્યાર સુધી તો ખ્યાલ છે જ કે જે પરમાણુનું કેન્દ્ર હશે, બરાબર, એની જે નજીકની જે કક્ષા હશે, બરાબર, તો એ નજીકની કક્ષાની જે ઉર્જા હશે એ કેવી હશે? ખૂબ જ વધારે. શું કામ? કારણ કે આ જે કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન હોય એને આપણે દૂર કરવો હોય, બારે કાઢવો હોય તો એ કેવું છે? ખૂબ જ મુશ્કેલ છે. શું કામ? કારણ કે એ જે ન્યુક્લિયસ દ્વારા એ ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગશે એ કેવો લાગશે? વધુ. અને જેટલો વધુ બળ લાગશે એટલો જ એને દૂર કરવા આપણે વધારે ઉર્જા આપવી પડે. એ જ સંદર્ભમાં અગર આપણે બહારના જે ઇલેક્ટ્રોનની અગર વાત કરીએ તો બહારનો ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ સાથે છે એ ઓછા બળથી જોડાયેલો હોય. શું કામ? કારણ કે દૂર છે. તો દૂર છે એટલે આના ઉપર ન્યુક્લિયસ દ્વારા જે બળ લાગશે એ કેવો લાગશે? ખૂબ ઓછો લાગશે. બરાબર. તો આની જે ઉર્જા હશે એ ઉર્જા કેવી હશે? ખૂબ જ ઓછી હશે. બરાબર. તો આ સંદર્ભમાં હંમેશા એક વસ્તુ ખાસ યાદ રાખવી, તો કે જ્યારે તમે પરમાણુને ઉર્જા આપશો, બરાબર, હવે એ ઉર્જા વિકિરણ સ્વરૂપે પણ હોઈ શકે, બરાબર, અને બીજા સ્વરૂપે પણ હોઈ શકે, ગરમી સ્વરૂપે હોઈ શકે, રેડિયેશન સ્વરૂપે હોઈ શકે. તો જ્યારે આપણે આને ઉર્જા આપીએ છીએ, બરાબર, તો તમે વિચારો આ ઉર્જા છે એ આ ઇલેક્ટ્રોન મેળવશે એટલે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન હશે એની ઉર્જા શું થઈ જશે? વધી જશે. હવે ઉર્જા વધી જશે એટલે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન છે આ ઉર્જા ગ્રહણ કરીને એ કયા તરફ ગતિ કરશે? જ્યાં ઉર્જાનું મૂલ્ય વધુ છે. એટલે કે કઈ તરફ? તો કે ભાઈ કેન્દ્ર તરફ શું કરશે? ગતિ કરશે. બરાબર. કારણ કે આની પાસે હવે ઉર્જાનું મૂલ્ય આપણે આપ્યું એટલે શું થયું? વધ્યું એટલે શું થયું કે એને શું કર્યું કે પોતાની કક્ષા છોડીને જે એનાથી આગળ જે ઊંચી ઉર્જા ધરાવતી ઉર્જાની જે કક્ષા છે એમાં એ શું કરે છે? ઠેકડો મારે છે. બરાબર છે. તો આ જે ઠેકડો મારે છે હવે એ દરમિયાન શું થશે
કે એની પાસે ઉર્જા વધુ હતી એટલે એને ઠેકડો માર્યો, પણ જેવો એને ઠેકડો માર્યો કે એની ઉર્જા શું થઈ ગઈ? મુક્ત થઈ ગઈ. અને આ જે ઉર્જા છે એ આપણને કયા સ્વરૂપે મળે? તરંગ લંબાઈ એટલે કે વિકિરણ સ્વરૂપે પ્રાપ્ત થાય. હવે થાય શું કે જ્યારે આ ઇલેક્ટ્રોન થોડાક એટલે કે સેકન્ડોના નેનો સેકન્ડના ભાગમાં આ ઇલેક્ટ્રોન જ્યારે આ કક્ષામાં જાય, જેવી પોતાની ઉર્જા ગુમાવી દે એટલે ફરીથી પોતાના કક્ષામાં પાછો આવી જાય. બરાબર છે? તો આ જે સમજણ છે, આ જે સમજૂતી છે એ આપણને ટેક્સ્ટબુકમાં નથી આપી, પણ આ સમજૂતી મેં તમને એટલા માટે સમજાવી કારણ કે હવે પછીની જે કાંઈ થિયરીઓ છે એમાં તમારે આ વસ્તુ જે છે એ ખૂબ જ સમજવી જરૂરી હતી. બરાબર? હવે જો અહીંયા શરૂઆત છે એ આપણે જે ઉર્જા આપી એટલા માટે થઈ. બરાબર? હવે જો આ જ વસ્તુને તમે ઊંધી રીતે વિચારો, માની લ્યો કે અહીંયાનો જો કોઈ ઇલેક્ટ્રોન હશે, બરાબર છે, તો એ જ્યારે મુક્ત થશે, મતલબ કે કોઈ પણ કારણોસર આ ઇલેક્ટ્રોન જે છે એ શું કરે તો કે ભાઈ ગતિ કરીને જે છે એ બહારની તરફ આવે, બહારની કક્ષા તરફ આવશે, તો ત્યારે પણ શું થાય? ઉર્જા જે છે એ શું થશે? મુક્ત થશે. તો આ સમયે પણ આપણને જે પરમાણુ હશે એની અંદરથી શું મળશે તો કે ભાઈ ઉર્જા મળશે. બરાબર? પણ એ ઉર્જા છે એ કેવી થતી હશે? આપમેળે થતી હશે. આપમેળે થાય તો ત્યારે હંમેશા શું થાય તો કે ઉર્જાનું મૂલ્ય વધુમાંથી કોના તરફ જાય? ઓછા તરફ જાય. બરાબર? અને જ્યારે આપણે આપીએ છીએ, બરાબર, ઉર્જા આપવી પડે ત્યારે હંમેશા ઓછાથી કઈ તરફ જશે? વધુ તરફ જશે. બરાબર? તો આ રીતે આપણે એક જે બેઝિક ખ્યાલ છે એ ખાસ મેળવવાનો છે. બરાબર? અને બામરના જે આ પ્રયોગ છે એના ઉપરથી આપણને આ જે સમજૂતી છે એ ખ્યાલ આવે છે. તો આના સંદર્ભમાં જ્યારે આપણે હાઇડ્રોજનના વર્ણપટની અગર કન્ક્લુઝન એટલે કે એનો જે સાર છે એ અગર નક્કી કરીએ તો એના સંદર્ભમાં આપણને એ ખ્યાલ આવે કે જે પરમાણુ જે છે એની વચ્ચે જે છે એ પરમાણુનું ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર રહેલું હોય, જે ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ વર્તુળાકાર માર્ગે છે એ શું કરતો હશે? ગતિ કરતો હશે, જેને આપણે શું કહીએ? કક્ષાઓ કહીએ. બરાબર? સાથે સાથે બામરે ઘણી બધી બે લાઇનની વચ્ચે પણ ઘણી બધી લાઈનો જે છે એનો અભ્યાસ કરેલો હોય છે, જે આપણને એમ સમજાવે કે બે કક્ષાઓ વચ્ચે ઘણી બધી શું રહેલી હોય છે? કક્ષક રહેલી હોય છે. તો આ રીતે જે કક્ષાઓ, બે કક્ષાઓ વચ્ચે જે કક્ષક રહેલી હોય છે એનો આપણે ડિટેલ જે છે એ બહુ ડિટેલિંગની અંદર આપણે વાત નથી કરવાની. બરાબર છે? એ તમારે કેમેસ્ટ્રીનો જે વિભાગ છે એની અંદર કરવામાં આવે છે. અહીંયા આપણે માત્ર એની સામાન્ય ચર્ચા કરશું. તો આ જે કક્ષાઓ છે તો એના પણ જે છે એ નામ અને વર્ગીકરણ જે છે એ કરેલા છે. તો જો જે ન્યુક્લિયસ છે એની નજીકનો જે કક્ષા જે છે એ n=1, n=2, n=3. બરાબર? એવી જ રીતે જેમ આગળ વધીએ તો n=4. તો n બરાબર જે 1 છે, બરાબર છે, તો એના માટે આપણે કે જે છે એ નામ રાખીએ છીએ. n=2 હોય તો l, n=3 હોય તો m અને n=4 હોય તો n. બરાબર? તો આ રીતે k, l, m, n કક્ષાઓ જે છે એની જે છે એ આપણને સમજૂતી આપે છે. આ પ્રયોગ દ્વારા આપણને ખ્યાલ આવે છે. અને સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, એ ઓછી ઉર્જા કક્ષામાં હોય, બરાબર, અને ત્યારે એને આપણે ઉર્જા આપીએ ત્યારે એ ઓછી ઉર્જા ધરાવતા કક્ષામાંથી વધુ ઉર્જા તરફ, વધુ ઉર્જાની જે કક્ષાઓ છે, બરાબર છે, એ તરફ શું કરે છે? ગતિ કરે છે. અને એ જ રીતે જ્યારે ઉર્જા અગર જો આપમેળે મુક્ત થતી હોય, બરાબર છે, તો આપમેળે જ્યારે મુક્ત થાય ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતા કક્ષા તરફ શું કરે છે? ગતિ કરે છે. બરાબર છે? તો આ રીતે આપણે જે છે એ બામરના પ્રયોગ દ્વારા જે હાઇડ્રોજનનો વર્ણપટ છે એની થિયરી દ્વારા જે છે એ આ સંદર્ભમાં આપણે
જે પરમાણુની રચના છે એના સંદર્ભમાં આપણે ઘણી બધી વસ્તુઓ જે છે એની આપણે જાણકારી મેળવી. નેક્સ્ટ થિયરી આવતા લેક્ચરમાં જોઈએ. આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.